વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂલોજી ડિપાર્ટમેન્ટ તથા વડોદરા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ, વડોદરા વન વિભાગ અને એસોસિએશન ઓફ ઝૂઓલોજિસ્ટના સંયુક્ત ઉપક્રમે રોડ સર્ચ વન્ય જીવન મોનિટરિંગ તકનીકો વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપનો હેતુ જંગલી પ્રાણીઓની મોનિટરિંગ તકનીકો વિશે વૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રાયોગિક કુશળતા વધારવાનો છે। આ સેમિનારની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ, સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર વીએ કાલમકર, વન વિભાગ વડોદરા ડોક્ટર અંશુમન શર્મા, વડોદરા વન વિભાગ મહેન્દ્ર રાઠોડ, પ્રાણીશાસ્ત્ર વિભાગના પ્રોફેસર બીએલ સુરેશ, ડોક્ટર રંજીતસિંહ દેવકર, પ્રાણીશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ સિંહ દિવસ, વિશ્વ ઇન્ટરનેશનલ લાયન્સ ડે એ 10 ઓગસ્ટ 2013થી શરૂઆત થઈ હતી અને ત્યારથી આ ઉજવાઈ રહ્યો છે। હવે આ સૌપ્રથમ જામિયાની અંદર એલર્ટ નામની સંસ્થા હતી, આફ્રિકન લાયન રિસર્ચ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ, અને એના બે જે મેઇન કન્ઝર્વેશનના માણસો હતા, કાઉચી અને મેનોલ્ડ, જેમણે એકે એડિનબરોથી સ્ટડી કરી હતી અને બીજાએ કરી હતી મેન્ચેસ્ટરથી। ત્યારથી આ વસ્તુની શરૂઆત થઈ, ત્યારથી આજ સુધી આ દિવસ મનાવાઈ રહ્યો છે અને એસેટિક લાયન્સ અને આફ્રિકન લાયન્સ બેની સામ્યતા, એનું કેવી રીતે કન્ઝર્વેશન કરવાનું એ આપણે આજે આખો દિવસ આ સેમિનારમાં બધાને બતાવવાના છે। हमारा मेन उद्देश्य है कि अँ जो स्टूडेंट्स है जो भणे है પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવવા જવામાં એનો કેટલા એવું પ્રોબ્લેમ પડે છે કે રિસર્ચ કરવા માંગે છે, તો આ કારણે અમે એક સેતુ બાંધીએ છીએ કે ડિપાર્ટમેન્ટ વચ્ચે, રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે। તો મહેન્દ્રસિંહ રાઠવા અમારા ડીસીએફ છે જાંબુવાડાના, તો 2 દિવસનો પ્રોગ્રામ ગોઠવ્યા છે કે છોકરાઓ ત્યાં જઈને ફિલ્ડ ટેકનિક પ્રેક્ટિકલ કેવું કરે, કે ચોપડી તો ભણે છે આ લોકો, પણ ફિલ્ડમાં એનું પ્રેક્ટિકલ કેવી રીતે કરે, આ માર્ગ છે, આગળ કોઈનું પગલું હોય, હગાર હોય, કોઈનું બાલ મળે, ઇનડિરેક્ટ સિગ્નલ્સ, આ બધું આ સંશોધન માટે છે। તો બહારથી છોકરાઓ પણ આવે છે અને અમારી સાથે ચૂંકि આજ વિશ્વ સિંહ દિવસ છે, તો અમે ગઈકાલ પ્રોગ્રામના આવતીકાલ પ્રોગ્રામમાં અમારા 50 ફોરેસ્ટ ગાર્ડ પણ રહેશે, નવા ભરતી થાય, તો આ લોકો પણ શીખશે, જ્યાં સુધી ભણશે નહીં નવા ફિલ્ડ ટેકનિક ત્યાં સુધી આગળ વધશે નહીં, તો આ करने में प्रोग्राम गोठे। एक्चुअली आज हम लोग एमएसयू से ही है, फैकल्टी से, तो बहुत अच्छा रहा, हमें मतलब जानने को भी मिला सब कुछ, इतना पहले का सारे टीचर्स ने भी अच्छे से सब कुछ बताया। और हम लोग वैसे भी अब जा रहे हैं जांबुगढ़ा वाइल्ड लाइफ सेंचुरी, तो वो भी वहाँ भी कुछ नया सीखने मिलेगा। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।